કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. વિવાદ પડી જાય તો મારે બધું હા તો વિવાદ રાખો ને તમને તમારે જે થાય રાખો વિવાદ તમને ધોડ્યા પછી હું તમને ધોડાવું આમાં હું ધોડો એ ધોડાવી છે એટલે પછી ધોડશો એટલે ખબર પડશે તમને આમાં તો કાંઈ અમારે સભ્ય પત્ર થાય અમે ફોટામાં એ તો આખું ગામ ધંધે ચડશે ખબર ગામને ધંધે ચડાવી દીધું ગામને ધંધે ચડાવી દીધું ગામને ધંધે ચડાવી દીધું સરપંચ હમણાં રાજીનામું દઈ દઈશું હું દેવરાવીશ. ભચાઉ તાલુકાના લાકડિયા ગામે તલાટી દ્વારા કામ ન કરતા હોવાના આક્ષેપ ઉઠ્યા છે. લાકડિયા ગામના સરપંચે કચ્છ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી તલાટીની કનડગત અંગે રજૂઆત કરી છે. સરપંચે લખેલા પત્રમાં જણાવ્યું છે કે તલાટી સમયસર આવતા નથી, વળી ગામના લોકો કામ કરાવવા જાય તો કામ પણ કરતા નથી અને ગેરવર્તણૂક કરવામાં આવે છે. આ મામલાનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થતાં સમગ્ર વાગડ પંથકમાં તલાટી અને સરપંચનો ગજાગ્રહ ચર્ચાનો વિષય બન્યો છે. જો ખરેખર સરપંચના આક્ષેપો સાચા હોય તો સરકાર દ્વારા ગામના વિકાસ અને લોકોના કામ સ્થળ પર અને સમયસર થાય તે હેતુ ફ્લોપ સાબિત થાય. આ માટે યોગ્ય તપાસ કરી ત્વરિત પગલાં ભરાય એવી લોકમાંગ પ્રબળ બની છે. ક્યાં બતાવો હજુ સર તમારું રિસીવ કરેલું કોપી મૂકીશ આ બતાવો લાવો ને લાવો મારી સહી વાળી લાવો તમારી સિવાય નહીં સરપંચ દરખાસ્ત મૂકી દીધી મારી સહી વાળી લાવો ને તમે કહો ને રિસીવ કરી હતી તમે રિસીવ સરપંચે કહી પછી તમારે સરપંચને રિસીવ કરી મને નથી દીધી મને શું દીધી સરપંચે ઓલી વિક્રમભાઈ વાળી અરજી દીધી ઈ નહીં વીસી બરાબર વિક્રમભાઈ વાળી દીધી વીસી દીધી છે વીસીમાં તમે વાંચીને તમે ના પાડી દીધી ભાઈ આ નહીં આ તો ના ચાલે ને એમ કઈ દરખાસ્ત મેં મૂકી એમ કઈ કેમ ના ના હાલે ને કે તમે કઈ ગ્રામ સભામાં મુદ્દો જ નથી વીસી નો પેલા તો વીસી નું રાજીનામું પંચ્યું નથી થયું તો ક્યાંથી થાય લઈ લેવું જોઈએ. હા તો હવે નવી મિટિંગમાં વીસી ની નિમણૂક માટે આ તો વિવાદ પડી જાય તો મારે બધું હા તો વિવાદ રાખો ને તમને તમારે જે થાય રાખો વિવાદ તમને ધોડ્યા પછી હું તમને ધોડાવું આમાં હું ધોડો એ ધોડાવી છે એટલે પછી ધોડશો એટલે ખબર પડશે તમને આમાં તો કાંઈ અમારે સભ્ય પત્ર થાય અમે ફોટામાં એ તો આખું ગામ ધંધે ચડશે ખબર ગામને ધંધે ચડાવી દીધું સરપંચ હમણાં રાજીનામું દઈ દઈશું હું દેવરાવીશ. હા કરાવી નાખો કાંઈ ગામ લાકડિયા, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ અને ગામ લાકડિયાના સરપંચ શ્રી સુલેમાન અહમદ ગગડા અને હું લાકડિયા જૂથ ગ્રામ પંચાયતનો સદસ્ય હમણાં જે વિડીયોમાં તલાટી સાહેબ જે કહી રહ્યા છે કે હું ગામને ધંધે લગાડીશ અને સરપંચને તો રાજીનામું અપાવીશ અને સસ્પેન્ડ કરાવીશ એવી ધમકીઓ અને દાદાગીરી દઈ રહ્યા છે, તેની લેખિત ફરિયાદ અમે ટીડીઓ સાહેબ અને ડીડીઓ સાહેબને પણ કરી હતી તો પણ કોઈ કાર્યવાહી થઈ નથી. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તલાટી સાહેબ રાજકીય વગ ધરાવતા હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે કોઈ કાર્યવાહી નહીં થઈ રહી. તો તેના કારણે પણ લાકડિયા ગામના પણ ઘણા વિકાસના કામો પણ અટકીને ઊભા રહ્યા છે અને થોભી રહ્યા છે અને વિકાસના કામોમાં પણ તલાટી સાહેબ અવરોધ બની રહ્યા છે. શ્રી મોમાઈ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ રજૂ કરે છે ધ્રુવ્યાંશી રેસિડેન્સી. ધ્રુવ્યાંશી રેસિડેન્સીના નામે તમારા સપનાનું ઘર ભુજથી તદ્દન નજીક, સર્વે નંબર 171 પૈકી 1, શિવાજી પાર્ક, શનિ મંદિરની સામે, મુન્દ્રા રોડ મધ્યે અદ્યતન રેસિડેન્સી. આકર્ષક એન્ટ્રી ગેટ સાથે રૂપિયા 19,51,000 થી તમને આપીશું તમારા સપનાનું અનેરું ઘર. ધ્રુવ્યાંશી રેસિડેન્સીમાં 72 વાર અને 142 વારમાં બાંધકામ સાથે 2 BHK અને 3 BHK બંગલો સાથેનું ઘર. અમારી વિશેષતાઓની વાત કરીએ તો ધ્રુવ્યાંશી રેસિડેન્સીમાં ગટર લાઇન, RCC રોડ, પાણી, ચિલ્ડ્રન પાર્ક ઉપરાંત સમગ્ર સંકુલને ફરતે બાઉન્ડ્રી વોલ, ભુજના પ્રખ્યાત શનિ મંદિર, KK હોસ્પિટલ, કચ્છ યુનિવર્સિટી, ચાણક્ય એકેડેમીની તદ્દન નજીક. તો રાશિની જુઓ છો, આજે જ મુલાકાત લઈ બુક કરાવો તમારા સપનાનું ઘર તમારા બજેટમાં, તદ્દન વ્યાજબી કિંમતે અને 90% લોનની સુવિધા તો ખરી જ. વધુ માહિતી માટે અમારું સરનામું નોંધી લેશો. પ્રોજેક્ટ બાય શ્રી મોમાઈ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ, પટેલ ટાવર શોપ નંબર 10,
જયનગર બસ સ્ટેશન પાસે હાઈવે રોડ ભુજ કચ્છ. બુકિંગ અને માહિતી મેળવવા અમારો સંપર્ક નંબર મિત્રાસી એમ જાડેજા, મોબાઈલ નંબર 99797 14397.